સો હાય ફ્રેન્ડ્સ, તો વર્ષ 2024 અને 25માં જે પણ વિદ્યાર્થીઓ છે કે જે લોકો સીએમએમઈ સ્કોલરશિપમાં લાયકાત ધરાવતા હોય એ ઘણા સમયથી સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે વેઇટ કરી રહ્યા છે। વર્ષ 2024 અને 25માં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અને એમવાયએસવાય સ્કોલરશિપ અને અન્ય જે બીજી સરકારી ઘણી બધી સ્કોલરશિપ છે એના ફોર્મ છે એ ભરાઈ ગયા છે અને સ્કોલરશિપ ક્રેડિટ પણ થઈ ગઈ છે। પરંતુ જે સીએમએમઈ સ્કોલરશિપ છે એને ફોર્મ ભરવાની જે તારીખ છે એ અત્યાર સુધી ડિક્લેર નથી કરવામાં આવી। તમને લોકોને ખ્યાલ જ છે કે તમે જો એમવાયએસવાયમાં લાભ લેતા હોય તો તમે એની સાથે સાથે સીએમએમઈ સ્કોલરશિપ એટલે કે બે સ્કોલરશિપનો લાભ છે લઈ શકો છો। અહીંયા તમે કોર્સ મુજબ જોઈ શકો છો કે તમારો મેરિટ કેના બેઝ ઉપર બનાવવામાં આવે છે અને કયા કોર્સમાં કેટલી સ્કોલરશિપ મળે છે। ધોરણ 10 ઉપર મળે છે, ડિપ્લોમા ઉપર મળે છે અને ધોરણ 12 ઉપર પણ તમને સ્કોલરશિપ છે મળે છે। અહીંયા તમને સ્કોલરશિપની રકમ પણ જોવા મળશે। આમાં કયા કયા વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે એની લિસ્ટ અહીંયા તમે જોઈ શકો છો। કોઈ પણ 7 કેટેગરીમાંથી તમે આવતા હોય એટલે તમે ફોર્મ ભરી શકો। તમે એમવાયએસવાયનો લાભ લીધો એની સાથે પણ તમે આનો લાભ છે લઈ શકો છો। એમવાયએસવાય તમારી સ્કોલરશિપ ક્રેડિટ થઈ ગઈ હોય તેમ છતાં પણ તમે આનું ફોર્મ ભરી શકો છો, કારણ કે એમવાયએસવાયની સાથે આ સ્કોલરશિપ તમને મળવાપાત્ર રહેશે। આમાં કોઈ પણ ટકાવારી, ગ્રેડ કે પર્સન્ટાઇજનો ક્રાઇટેરિયા નથી, ફક્ત તમે આ 7 કેટેગરીમાં આવતા હોય એટલે આમાં ફોર્મ છે ભરી શકો છો। ગયા વર્ષની વાત કરું 2023-24માં તો એમાં ડિસેમ્બર મહિનામાં જ ચાલુ થઈ ગયા હતા, પરંતુ આ વર્ષે માર્ચ મહિનો છે પૂર્ણ થવા આવ્યો છે, પરંતુ હજુ સુધી એના ફોર્મ છે ચાલુ થયા નથી। તો સીએમએમઈ સ્કોલરશિપના જે સરકારી હેલ્પલાઇન છે એમાં મેં વાત કરી હતી, તો ઓથોરિટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 15 થી 20 દિવસની અંદર તમારા ફોર્મ ભરવાની અપડેટ છે વેબસાઇટમાં આવી જશે। એટલે કે જે પણ વિદ્યાર્થીઓ સીએમએમઈ સ્કોલરશિપમાં લાયકાત ધરાવે છે એ લોકો 15 થી 20 દિવસની અંદર જ્યારે વેબસાઇટમાં અપડેટ આવે ત્યારે તમે આનું ફોર્મ છે ભરી શકો છો। ફોર્મ તમારે મિસ્ટેક વગર કઈ રીતે ભરવું છે એના પર મેં ઓલરેડી લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે, જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે। અને આ વર્ષે જ્યારે ફોર્મ ચાલુ થશે ત્યારે પણ હું લાઈવ પ્રોસેસનો વિડીયો સાથે બનાવી દઈશ, અને જ્યારે પણ આની અપડેટ આવશે ત્યારે હું ઇન્સ્ટાગ્રામ પેજમાં તમને લોકોને અપડેટ છે આપી દઈશ। તો જો તમને અપડેટ પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।